વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના ઉપાય. સવારે સૂર્યોદય પહેલા ઉઠવું. નરણા કોઠે 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ અને જો પાણી સહેજ ઉફાળું પીવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ છે. સવારે કસરત કરવી જોઈએ અને જો કસરત ન કરી શકતા હોય તેને 3-4 કિલોમીટર ઝડપથી ચાલવું જોઈએ. ભોજન કરીને તરત જ પાણી ન પીવું જોઈએ. અડધી-પોણી કલાક પછી પી શકાય છે. જમીને 20 થી 30 મિનિટ ડાબા પડખે સૂવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, પરંતુ બપોરે જમીને વધુ નહીં અડધી કલાક નીંદર કરવી આરોગ્યપ્રદ માટે સારી છે. રાત્રે જમવામાં પચવામાં ભારે ખોરાક ન લેવો જોઈએ અને વધુમાં વધુ 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ અને જમ્યા પછી થોડું ચાલવું આવશ્યક છે. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ ન પીવા જોઈએ અને ફ્રીઝ કોલ્ડ પાણી પીવાનું ટાળવું જોઈએ. માટલાનું પાણી શ્રેષ્ઠ છે. અલગ અલગ ઋતુઓ પ્રમાણે તે ઋતુઓના મોસમી શાકભાજીઓ, ધાન અને ફળોનું સેવન ફાયદાકારક છે. ત્રિફળા ચૂર્ણના સેવનથી આ ત્રણેય તત્વોને નિયંત્રણમાં રાખી શકાય છે, પરંતુ ત્રિફળાને ક્યારે અને શેના સાથે સેવન કરવું તે યોગ્ય જાણકાર પાસેથી જાણીને કરવામાં આવે તો ઝડપથી ફાયદો કરનારું બને છે. દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ. માદક દ્રવ્યો અને માંસાહારનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. અઠવાડિયામાં 1 વખત ઉપવાસ કરવાથી શરીરમાં વિકારો ઉત્પન્ન થતા નથી અને જમા થયેલ વધારાનો કચરો બહાર નીકળી જાય છે, પરંતુ ઉપવાસમાં માત્ર પાણી અથવા ફળનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે તો જ ફાયદો થાય છે. આવી જ હેલ્થ સંબંધિત આયુર્વેદિક ઘરેલું નુસ્ખાની માહિતી મેળવવા માટે તમારા મિત્રોને આમંત્રિત કરો. આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો,